હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું મરચાના રીંગ ભજીયા. શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ છે ત્યારે કંઈક તીખું અને ચટપટું ખાવાનું મન થાય તો ભજીયા એવી રેસીપી છે જે ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. અને તીખાશ છે તે આપણે આપણા હિસાબે બેલેન્સ કરી અને તેને બનાવી શકીએ છીએ. તો આ મરચાના રીંગ ભજીયા છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બન્યા હતા અને ખૂબ જ ભાવે પણ છે. તો શરૂ કરીશું. મરચાના રીંગ ભજીયા બનાવવા માટે અહીંયા મેં બેસન લઈ લીધું છે અને પેકેટવાળું બેસન છે એટલે તેને મેં ચાળી લીધું છે. હવે તેમાં મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, એક મોટી ચમચી જેટલો ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું. સાથે જ વાટેલા સૂકા ધાણા, અડધી ચમચી વરિયાળી, એક ચમચી સફેદ તલ અને વાટેલા કાળા મરી ઉમેરી દઈશું. આ બધી જ વસ્તુ આપણે અધકચરી વાટીને ઉમેરવાની છે. તેનો ટેસ્ટ છે તે ભજીયામાં ખૂબ જ સારો એવો આવે છે. એક નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને સાથે જ આપણે એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. બધા જ મસાલાને આપણે કોરા લોટમાં મિક્સ કરી લઈશું. ત્યારબાદ થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આપણે ભજીયાનું બેટર બનાવવાનું છે. એકસાથે પાણી ઉમેરવાનું નથી. જો એકસાથે પાણી ઉમેરીશું તો લોટમાં ગાંઠા પડી જશે અને ભજીયા તળાવવામાં સારા નહીં રહે. તો આ રીતે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને આ રીતનું બેટર બનાવી લેવાનું છે. અને બેટરને લગભગ 5 થી 7 મિનિટ જેવું આપણે ફેટવાનું છે. બેટર રેડી છે તો સાઈડમાં મૂકીશું અને આપણે મરચાં લઈ લઈશું. તો આ રીતના જે સંભારિયા મરચાં આવે છે તેને આપણે ધોઈ અને લઈ લીધા છે. હવે તેનો ડીઠિયાનો ભાગ કાઢી અને આ રીતે વચ્ચે બિયાનો ભાગ પણ કાઢી લઈશું અને ત્યારબાદ તેને ગોળ રીંગમાં કાપી લઈશું. તો આ રીતે હું મરચાંની થોડી જાડી એવી રીંગ કરી રહી છું જેથી કરીને ભજીયાનું છે તે પરફેક્ટ લેયર બનીને રેડી થાય. તો બધા જ મરચાંને હું આ રીતે બિયાનો ભાગ કાઢી અને પરફેક્ટ એવી રીંગો બનાવી લઈશ. તો આ મરચાં છે તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બીજા બધા મરચાં કરતાં આનો ટેસ્ટ છે તે થોડો અલગ આવે છે. આ રીતે મેં બધા જ મરચાં કટ કરી લીધા છે અને બેટર પણ આપણું રેડી છે. તો 5 મિનિટ જેવું રહેવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. બેટર પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. તો હવે તેમાં ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને સાથે જ એક મોટી ચમચી જેટલું ગરમ તેલ ઉમેરવાનું છે. ગરમ તેલ ઉમેરવાથી આપણા ભજીયા છે તે બહારથી એકદમ ક્રિસ્પી એવા બનીને રેડી થશે અને ભજીયામાં તેલ નહીં શોષાય. તો આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હજી 5 મિનિટ જેવું આપણે ભજીયાના બેટરને ફેટી લઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો કે પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં ભજીયાનું આપણું બેટર છે તે બનીને રેડી છે. તો હવે જે મરચાંની રીંગો આપણે તૈયાર કરીને રાખી છે તે બેટરમાં ઉમેરી લઈશું અને સારી રીતે બધા જ મરચાંને ભજીયાના બેટરમાં કોટ કરી લઈશું. આ રીતે કોટ કરી લેવાથી પરફેક્ટ એવું લેયર બનીને રેડી થશે અને ભજીયા સરસ ક્રિસ્પી એવા બનીને રેડી થશે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એક એક મરચાંની રીંગને ભજીયામાં તેલમાં આ રીતે મૂકીશું અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું જેથી કરીને ભજીયા અંદર સુધી સારી રીતે તળાશે. તો બધા જ ભજીયા એકવારમાં જેટલા આવે કઢાઈમાં એટલા આપણે ઉમેરવાના છે અને ધીમા તાપે થવા દેવાના છે. જો ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો બહારથી તો ક્રિસ્પી બની જશે પણ અંદરથી કાચા રહેશે તો ખાવાની મજા નહીં આવે. એટલા માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે. અને ભજીયા ઉમેરી દીધા બાદ આપણે 1 થી 1.5 મિનિટ જેવું ભજીયાને સેટ થવા દઈશું અને ત્યારબાદ જ આ રીતે ફેરવવાના છે. તો એક બાજુનું લેયર છે તે ખૂબ સરસ એવું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે
તો આપણે બીજી બાજુ પણ પલટાવી અને શેકી લીધા છે. તો ખૂબ સારા ટેસ્ટી એવા આ ભજીયા બનીને આપણા રેડી છે. તો મિત્રો ઠંડી શરૂ થઈ ગઈ છે, તો કાંઈ પણ ચટપટું ખાવાનું મન થાય તો તમે આ મરચાંના રીંગ ભજીયા જરૂરથી ટ્રાય કરજો. અને મારી ચેનલ પર મેં ભજીયાની અલગ અલગ એવી વેરાયટી શેર કરેલી છે, તો મિત્રો ચેનલની વિઝિટ જરૂર કરજો અને ચેનલ પર ભજીયાની અલગ અલગ વેરાયટીના વિડીયો જરૂરથી જોજો. સેમ પ્રોસેસથી આપણે બાકીના ભજીયા પણ તળી લઈશું અને ગેસની ફ્લેમને આ ટાઈમે મીડિયમ જ રાખીશું. તો જેટલા ભજીયા આવે એટલા મેં એડ કરી દીધા છે અને 2 મિનિટ પછી આપણે તેને પલટાવી લઈશું. અને ભજીયા હોય તો સાથે મરચાં તો હોય જ કમ્પલસરી, એટલા માટે અહીંયા મેં મરચાંને પણ તળી લીધા છે. તો મરચાંને અલગથી નથી તળ્યા અને ભજીયાની સાથે જ તળી લીધા છે, જેથી કરીને બંને કામ એકસાથે જ થઈ જાય. બધા જ ભજીયા અને મરચાં સારી રીતે તળાઈ ગયા છે, તો હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. અને મરચાં પણ આપણા પરફેક્ટ એવા છે. મરચાંના ભજીયા સાથે તળેલા મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે. તો રેડી છે આપણા મરચાંના પટ્ટી ભજીયા. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે મિત્રો અહીંયા હું શિયાળાની ઠંડીની રેસીપીઓ તમારી સાથે શેર કરી રહી છું વન બાય વન. તો ચેનલ પર વિઝિટ જરૂર કરજો અને બધી જ રેસીપી વિડીયો જોજો. અને જો રેસીપી વિડીયોઝ ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચેનલને શેર કરજો અને વધારેમાં વધારે વિડીયોને જોજો અને લાઈક કરજો. તો આ રીતે આપણી શિયાળાની રેસીપી રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.